સુરતમાં નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના હસ્તે આ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થયું છે। અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું છે, જેમાં સુરત શહેરમાં પોલીસ સ્ટેશનની સંખ્યા 41 થઈ ચૂકી છે। કાર્યક્રમમાં ધારાસભ્યો અને સાંસદ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા એક મોટું નિવેદન પણ આપવામાં આવ્યું છે, જેમાં સુંદર અને ઐતિહાસિક ભૂમિ પર પોલીસ સ્ટેશન બનાવ્યું છે તેવું તેમનું કહેવું છે। આ ઉપરાંત વધુમાં તેઓએ કહ્યું કે ડાયમંડનું કામ કરનાર લોકોને સુરક્ષા મળી શકશે। મારી મહેનતથી કેટલાકને પેટમાં દુખે તો મને જરાય વાંધો નથી। તેરા તુજકો અર્પણ શું છે એ આજે આપ સૌ લોકોએ આ દ્રશ્ય તમારી પોતે અહીંયા નજરે જોયા છે। કોઈક વેપારી તેમની ચીટિંગ થાય છે, કરોડો રૂપિયાના હીરાઓ રેપનેટના માધ્યમથી એના ચીટિંગ કરીને કોઈક દુબઈ કોઈક બીજી જગ્યા પર ચીટિંગથી એ લોકોના આખા કરોડો રૂપિયાના હીરાઓ લેભાગવો લઈ જાય છે। આજે આ વેપારીને અહીંયા જ ન્યાય મળે અને આપ સૌની સમક્ષ એની પોતાની કિંમતી વસ્તુઓ એમને હાથમાં આપવામાં આવે। મારા શહેરના રાજ્યના વેપારીઓને જો ખોટી રીતે કોઈ જગ્યા પર હેરાન કરવામાં આવશે તો 100% એની ઉપર પગલાં ભરવામાં આવશે। દાદરા નગર હવેલીમાં વિદ્યાર્થીનીઓ વચ્ચે મારામારી થઈ હોવાની એક ઘટના સામે આવી છે। સેલવાસમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓ વચ્ચે મારામારીની ઘટના। વિદ્યાર્થીનીઓ વચ્ચેની મારામારીનો આ વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિદ્યાર્થીનીઓએ એકબીજાના વાળ ખેંચી અને જાહેરમાં મારામારી કરી હતી।